શહેરના ડુમસ રોડ પર આવેલી પ્રાચીન નગરી ખાતે આજે માનવતા અને મંગલ ભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નના ભાગરૂપે આજે 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં 101 દીકરીઓએ એકસાથે પોતાના હાથોમાં મહેંદી મૂકી લગ્નોત્સવના શ્રી ગણેશ કર્યા હતા. જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેવી દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદીની સાથે સાથે મંગલ ગીતો અને ઉત્સાહભર્યા વાતાવરણને કારણે સમગ્ર પ્રાચીન નગરી ગૂંજી ઉઠી હતી. યશવી ફાઉન્ડેશન આયોજકોએ જણાવ્યું હતું કે આ દીકરીઓ પોતાને એકલી ન સમજે અને તેમના જીવનના સૌથી મોટા પ્રસંગે કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. મહેંદી રસમ બાદ હવે આગામી તારીખ 14 માર્ચના રોજ આ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. નમસ્કાર, મારું નામ સત્યન નાયક છે. હું યશવી ફાઉન્ડેશન એઝ અ CEO હેડ કરું છું અને આજે યશવી ફાઉન્ડેશનનું અમારું જે 101 દીકરીઓનો તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો પ્રસંગ છે એમાં મહેંદી પ્રસંગનું આયોજન છે અને 101 દીકરીઓના હાથ પર દુલ્હન મહેંદી મુકાવા જઈ રહી છે. અને પરિવાર માટે આ ત્રીજું વર્ષ છે કે જ્યારે પહેલા વર્ષે અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલે સપનું જોયું હતું કે જરૂરતમંદ અને પિતા વિહોણી દીકરીઓને મદદરૂપ થવું. તો પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને આ વર્ષે ત્રીજા વર્ષે 101 દીકરીઓના લગ્ન કરાવવાનું સૌભાગ્ય યશવી પરિવારને સાંપડ્યું છે. શું મેસેજ આપશો દીકરીઓને? સૌથી મોટો મેસેજ એ છે કે આજે કોઈ પણ દીકરીને પોતાના લગ્ન કરવા હોય, તેના લગ્નના ઘણા બધા સપના હોય છે અને યશવી પરિવાર એ દરેક દીકરીઓના સપના પૂરા કરશે કે જેઓ પોતે દુલ્હન બનીને સારી રીતે લગ્ન કરવા માંગે છે અને એમની દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે અમે પાયલ મુકેશભાઈ છે. હું આજે આ યશવી ફાઉન્ડેશનમાં મહેંદી કાર્યક્રમમાં આવી છું. મને બહુ સારું લાગી રહ્યું છે કે મારી સાથે 101 છોકરીઓનો મહેંદી કાર્યક્રમ સારી રીતે થયો છે. હું વિચારેલું પણ નહીં હતું કે આટલી સારી રીતના મહેંદીનો કાર્યક્રમ થશે ને. કેટલો ઉત્સાહ છે આજે? બહુ જ ઉત્સાહ છે. મહેંદી પણ એટલી સારી રાખે છે. અને કોણ પરિવારમાં તમારી સાથે અહીંયા આવ્યું? મારી પરિવારમાં મારી સાથે મારી નાની બહેન આવી છે. બસ. યશવી ફાઉન્ડેશન માટે શું કહેવાનું છે? મેં એમનો આભાર માનું છું કે એમને આટલી સારી રીતના બધી 101 છોકરીઓને જિમ્મેદારી ઉઠાવી છે અને આટલી સારી રીતના કાર્યક્રમ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.